નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગ્લુકોઝની દુનિયા આપણે ખોલેલી છે, રાઈટ? યાદ કરી લો કે ભાઈ આપણે ફંડામેન્ટલ એનું પ્રાપ્તિ સ્થાન મુક્ત સ્વરૂપે, સંયોજિત સ્વરૂપે, ફળની અંદર, ફ્રૂટ્સ, મધમાં, પાકી ગયેલી દ્રાક્ષની અંદર, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, એ બધા જે છે ઘટકો, એનો મૂળભૂત પાયાનો એક મોનોમર હતો, એનું અણુસૂત્ર અને એનું જે બંધારણ તમે પુરવાર કરેલું, પણ કયું હતું? સરળ શૃંખલા ધરાવતું બંધારણ પુરવાર કરેલું હતું. એમાં તમે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા લાસ્ટ ટાઈમ ભણી ચૂકેલા છો. આજે આપણે જે શીખવાના છીએ એ ગ્લુકોઝનું બંધારણ જે છે એ કઈ રીતે નક્કી કરેલું છે. પેલું તો સાબિતી પુરાવા હતા, પણ એમાં ગોઠવણી, અવકાશીય ગોઠવણી કયા પ્રકારની છે એની જાણકારી મેળવવાની છે, બરાબર? અને એ શીખ્યા પછી તમારી પાસે એના ચક્રીય બંધારણ ઉપર જવાનું ધીરે ધીરે. અને શા માટે ચક્રીય બંધારણની જરૂરિયાત ઉત્પન્ન થઈ એવા પણ પ્રશ્નો આવે. પણ એ બધું શરૂ કરતા પહેલા યાદ કરી લો આપણું 10મું ચેપ્ટર હેલોજન યુક્ત સંયોજનો જે હતું, હેલાઇડ, એની અંદર ઘણી બધી ડિટેલમાં વચ્ચે વિભાગમાં મૂકેલું હતું અવકાશીય ગોઠવણી. કારણ કે કોઈ પણ અણુ છે ત્રિપરિમાણીય રચના ધરાવે છે. ઓકે, હવે મારે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે આપણે ભણી ચૂક્યા છીએ. એકચ્યુઅલી તમે જાણો છો કે ભાઈ કાર્બનની સંયોજકતા 4 છે. એ ચારે ચાર સંયોજકતા સાથે જુદા જુદા અણુ, પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે એને અસમ કાર્બન કહીએ છીએ, રાઈટ? હવે અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન, કિરાલ ચોપડીમાં કાયરાલ, CHIRAL લખેલો, એટલે સ્પેલિંગ પર આપણે કાયરાલ લખેલો, કિરાલ બોલે, વાંધો નહીં, કિરાલ કાર્બન છે. તો કિરાલ કાર્બનની સંખ્યા પ્રમાણે તમે એના કેટલા સમઘટકો બની શકે એવી પણ બધી વિશેષ જાણકારી મેળવવાના છો. પણ કહેવાનો અર્થ એવો છે કે આપણે હજુ એકડેકથી તમને માહિતી મૂકીએ છીએ. આપણું હેડિંગ તો ચાલુ જ છે, જોઈ લો ભાઈ. ગ્લુકોઝ, એમાં ગ્લુકોઝ અણુનો વિન્યાસ, વિન્યાસ એટલે અવકાશીય ગોઠવણી છે. ગ્લુકોઝ અણુનો વિન્યાસ પણ તમારે ગ્લિસરાલ્ડીહાઇડને સાપેક્ષમાં તમારે નક્કી કરવાનો છે. ગ્લિસરાલ્ડીહાઇડની સાપેક્ષમાં તમે નક્કી કરવાના છે એનું સ્ટ્રક્ચર. એટલે કોઈ પણ મોનોસેકેરાઇડ જેનું બંધારણ તમે કઈ રીતે નક્કી કરી શકો તો એના વિશેની જાણકારી છે. હવે આપણે એવું કહી શકીએ, હું મૂકું છું ભાઈ, કાર્બન છે દાખલા તરીકે, એની અંદર તમે P, Q, R અને S, ફરી પાછું મેં લખાણ આપેલું છે ભાઈ. કાર્બનની અંદર આ જે કાર્બન છે એમાં ચારે ચાર અલગ છે. આ P, પછી આ તમારી પાસે Q, આ તમારી પાસે R, અને આના માટે આપણે હજુ કંઈક ચોરસ છે, ત્રિકોણ છે, આ જે છે એની અંદર શું મૂકશો? હવે કોઈ પણ અલગ મૂકશો ને ચિત્ર તરીકે. કેટલા આકાર હોય તમારી પાસે? ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, ગોળ છે. ચલો ગોળો મૂકી દો. હવે ચારે આકૃતિ અલગ તો દેખાય છે ને તમને? મારે એવું કહેવાનું કે કાર્બનની 4 સંયોજકતા છે. ચારે ચાર સંયોજકતા સાથે જોડાયેલા અણુ હોય, પરમાણુ હોય કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો આપણે એને, આ જે કાર્બન છે એને સ્ટાર મૂકીએ છીએ. એ કાર્બનને તમે કિરાલ કાર્બન અથવા તો એને અસમ કાર્બન પણ કહી શકાય. અસમ કાર્બન અથવા તો કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બનની સંખ્યા પ્રમાણે તમે સમઘટકો નક્કી કરી શકો છો. તો એ પણ જાણકારી માટે આપું છું. વૈજ્ઞાનિકનું નામ છે વોન્ટોફ. તો વોન્ટોફ એ એવું સૂત્ર લખેલું છે, 2n આપેલું છે, પણ જ્યાં n બરાબર કોણ છે? અસમ કાર્બન. જેટલા અસમ કાર્બન છે, અસમ કાર્બનની સંખ્યા જો તમે જાણતા હો તો એના કેટલા સમઘટક બની શકે એનું આ ફોર્મ્યુલા તૈયાર થઈ કહેવાય. n એટલે અસમ કાર્બનની સંખ્યા છે, રાઈટ? એટલે સમઘટકોની સંખ્યા છે. પણ હવે અવકાશમાં ગોઠવણી કેવા પ્રકારની છે? હવે એક જ કાર્બન તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી હોતો, પણ એક કરતા વધુ કાર્બન હોય તો ગોઠવણી, તો કાર્બન જેટલા છે એને મુખ્ય અક્ષ તરીકે વિચારવામાં આવે. અને એક અક્ષમાં જો કાર્બનને તમે લઈ લો
ત્યાર પછી રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ અને લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ કઈ બાજુ ગોઠવણી છે એના ચોક્કસ વૈજ્ઞાનિકો નિયમો આપેલા છે, આપણે સ્વીકારેલા છે. તો એ બધું શરૂ કરતા પહેલા મેં તમને એમ કહી જ દીધું છે કે ભાઈ આ અસમ કાર્બનની સંખ્યા છે એને સ્ટાર ઉધડી વડે દર્શાવાય. હવે તમને જે નામ આપેલું છે ગ્લિસરલ્ડિહાઇડ છે, તો ગ્લિસરલ્ડિહાઇડ માટે આપણે સૂત્ર મૂકી દઈએ કે ભાઈ આ જે છે CHO, આ C અને અહીંયા આગળ તમારી પાસે CH2OH છે, બરાબર. આમ તો તમે લેક્ટિક એસિડનું સૂત્ર પણ જાણો છો ને, તો અહીંયા આગળ CH3 લાગી જાય તો લેક્ટિક એસિડ બની જાય અને પેલો CHO, અત્યારે આપણે ગ્લિસરલ્ડી લખીએ છીએ અને અહીંયા આગળ OH મૂકું છું, આ H છે, બરાબર. મેં કહ્યું એ પ્રમાણે પછી તમે જુદી રીતે પણ મૂકવાના છો. સમજણ પડે એટલા માટે હું કાર્બન ઉપર સ્ટાર મૂકું છું. તો એક તો આ અસમ કાર્બન છે, ઓકે. અસમ કાર્બનની સંખ્યા તમારી પાસે એક જ થઈ એટલે 2:1, તો તમારી પાસે 2 સમઘટક બને. અચ્છા, હવે એ કહેતા પહેલા તમે એવું નક્કી કરી લો કે ભાઈ આ કાર્બન સાથે જોડાયેલા 4 અણુ જુદા જુદા છે. દાખલા તરીકે જુઓ, CHO આલ્ડિહાઇડ સમૂહ, OH હાઇડ્રોક્સિલ છે, CH2H છે અને હાઇડ્રોજન, 4 અલગ છે. એટલે કાર્બન તો કિરલ છે, અસમ કાર્બન પણ છે. પણ હવે જે સ્ટ્રક્ચરની વાત આવે છે તમે જુઓ, તો અસમ કાર્બનની જમણી બાજુ, બરાબર, એટલે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ એમ લખી દઉં છું RHS. જો જમણી બાજુ OH જોડાયેલો હોય તો એના માટે D વિન્યાસ કહેવામાં આવે છે. અવકાશમાં જે ગોઠવણી છે એમાં કેપિટલ D અને કેપિટલ L તમને ખબર છે, એટલે મારે આને કેપિટલ D વિન્યાસ કહેવો પડે, બરાબર. D વિન્યાસ. હવે એ D પ્લસ ગ્લિસરલ્ડિહાઇડ, ગ્લિસરલ્ડિહાઇડ શબ્દ મેં આપી દીધો, D પ્લસ ગ્લિસરલ્ડિહાઇડ છે. હવે D ની જાણકારી તમારી પાસે આવી ગઈ. આ જે D મૂકેલો છે એ અસમ કાર્બનની જમણી બાજુ OH હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે એનો નિર્દેશ કરે છે. પણ જો આ જમણી બાજુ ગોઠવાઈ જાય તો એનું પ્રતિબિંબ થયું કહેવાય, સમઘટક આપણે કહીએ છીએ. એટલે હું આની અંદર ફરી પાછું આ જે વચ્ચે જે મૂકવામાં આવે છે એ અરીસો, મિરર તરીકે આપણે આ રેડ કલરનું જે મૂકેલું છે આ બતાવ્યું. હવે કેવું થશે, તો સ્ટ્રક્ચરની અંદર ફેરબદલી માત્ર એટલી કરીએ છીએ કે ભાઈ આ CHO આલ્ડિહાઇડ છે, આ કાર્બન છે, આ સાઈડે OH લઈ લઈએ, અહીંયા H છે અને બાકીનું CH2OH છે. આ કઈ નવું તો છે જ ને, આપણે ભણેલા છીએ, પણ અત્યારે ગ્લુકોઝ માટે પુરવાર કરવું છે તો તમે જોઈ શકો છો કે ભાઈ આ OH છે એ લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગયું ને, ડાબી બાજુ OH ની ગોઠવણી તૈયાર થયેલી છે અને એમાં 4 જુદા જુદા લઈને કિરાલ કાર્બન તો કહીએ જ છીએ, પણ આ જે સમઘટક બન્યો એ L બન્યો કહેવાય, L. આ પેલું D હતું ને આ પેલું કયું છે, L સમઘટક તૈયાર થયો છે. હવે પ્લસ અને માઇનસ છે એ તો તમે જાણો છો. અત્યારે મારે આને હું પ્લસ નિશાની છે એ સ્વીકારેલી બાબત છે, D પ્લસ ગ્લિસરલ્ડિહાઇડ છે અને એમાંથી તમે અત્યારે મારે પ્લસ નથી લખવું, માત્ર શું લખું છું, ગ્લિસરલ્ડિહાઇડ. ગ્લિસરલ્ડિહાઇડ તમે આપેલું છે. પણ એ ફાઇનલ થયું કે ભાઈ આ અસમ કાર્બનની ડાબી બાજુ OH લાગેલો છે એટલે એને L સમઘટક તમે કીધેલો છે. એટલે કેપિટલ D અને કેપિટલ L એ વિન્યાસ અવકાશમાં ગોઠવણી દર્શાવે. ટૂંકમાં કિરાલ કાર્બનની જમણી બાજુ OH લાગેલો હોય તો એને આપણે D વિન્યાસ કહેવાનો છે અને જો કિરાલ કાર્બનની ડાબી બાજુ OH લાગે તો આપણે એને L વિન્યાસ કહેવાના છીએ. એટલે પહેલા તો આ વિન્યાસ તમે નક્કી કર્યો. હવે સાથે સાથે એમ પણ થયું કે ભાઈ આ તો એક જ કાર્બન હતો, અસમ કાર્બનની સંખ્યા એક જ છે, તો 2n એટલે તમારી પાસે D ને L બે સમઘટક તૈયાર થયા છે. પણ એક કરતા વધુ હોય તો શું કરવું? એટલે જે મોનોસેકેરાઇડ છે, પર્ટિક્યુલર આપણે ગ્લુકોઝની વાત કરીએ તો એનું સ્ટ્રક્ચર નક્કી કરવા માટે તમારે બંને બંધારણ મૂકવા પડશે. એટલે ફરી પાછું હું આનું આ જ ચિત્ર મૂકી દઉં, CHO છે, આ CH અને સાથે સાથે હવે તમે અત્યારે આપણે છૂટું લખીએ, ચાલો OH છે, આ H છે,
અને CH2OH છે. આ તમે મૂકેલો છે ગ્લિસરાલ્ડિહાઇડ છે, બરાબર? અને એ ડી સમઘટક પણ છે, ડીગ્લિસરાલ્ડિહાઇડ. અને એના બદલે આપણે હતું એમનું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર મૂકો તો 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન હતા, બરાબર? અને આપણે ખાસ અહીંયા નંબરિંગ કર્યું છે, તો આના નંબર માટે 1, 2, 3, 4, 5, 6. હવે એની અંદર બાકી તમે હાઇડ્રોજન મૂકવાના છો. હવે એ જે હાઇડ્રોજન તમે મૂકશો ત્રીજા નંબરના કાર્બન ઉપર તમે અહીંયા H મૂકો છો, જેને મેં પેટી મૂકી, અને બાકીના દરેક સ્થાને આપણે OH મૂકી દો. 1, 2, 3 OH. જ્યાં OH છે એની સામેની બાજુ H, આ H, પણ જ્યાં H છે એની સામેની બાજુએ તમે OH મૂકો છો. એટલે આ તમે બંધારણ મૂકી દીધું. તો આને ગ્લુકોઝ નામ તમે આપેલું છે, ગ્લુકોઝ. હવે તમારે કેવી રીતે નક્કી કરવાનું છે? તો પહેલું કે જે આ કિરાલ કાર્બન છે, અસમ કાર્બન, એટલે જે શૃંખલા છે, શૃંખલામાં છેલ્લો કાર્બન હોય એની સાથેનો જે પહેલો અસમ કાર્બન, છેડેથી પહેલો અસમ કાર્બન આપ્યો, તો આમાં પણ તમારી પાસે છેડેથી પહેલો જે અસમ કાર્બન તૈયાર થવાનો એ 5 નંબરનો તૈયાર થશે. 5 નંબરનો કાર્બન તૈયાર થયેલો છે. અને હવે જો અહીંયા તૂટક બ્લુ પેનથી ચોખ્ઠું પાડું છું, એના પ્રમાણે સ્ટ્રક્ચરને ગણતરીમાં લેવાનું છે. ચલો જુઓ, આ મેં મૂકી દીધો. તો અહીંયા પણ મારે અસમ કાર્બન જે છે, અસમ કાર્બન શૃંખલામાં સૌથી છેલ્લો, અને એની સાથેનું જો જોડાણ લેવામાં આવે તો તમે જોઈ શકો છો કે ભાઈ આમાં જે OH જે છે એ જમણી બાજુ ગોઠવાનો છે, RHS કીધું ને, રાઈટ હેન્ડ સાઈડ RHS છે. તો આમાં પણ તમારી પાસે OH જે લાગેલો છે એ પણ RHS છે. તો એ બંનેના સ્ટ્રક્ચર સરખા થયા એટલે એ જે સમઘટક બનેલો છે એનો વિન્યાસ કેપિટલ D ગણવો પડે. તો આ જે લખાણ આપેલું છે એ ડી ગ્લિસરાલ્ડિહાઇડ હતો, તો આ પણ તમારી પાસે ડી ગ્લુકોઝ તમે લઈ શકો. ઓકે, એટલે અહીંયા મિક્સ ન કરતા હું વચ્ચે ખાલી આમ ઊભી લાઈનિંગ મૂકી દઉં છું. બે દુનિયા અલગ છે, બરાબર? એટલે સામે પણ આ જે તમે મૂકેલું છે ને ગ્રીન નિશાનીથી ડિવાઈડર આપી દો. ફાઇનલ થઈ ગયું. એટલે આ તમારી પાસે ડી ગ્લિસરાલ્ડિહાઇડ થયો, તો આ પણ તમારી પાસે ડી ગ્લુકોઝ બનેલો છે. હવે માત્ર જે સમઘટક તમારી પાસે બનવાનો છે, એટલે તમે આ બે વસ્તુ સાથે મિક્સ ન કરતા, ફરી એકવાર આપણે રિપીટ કરીએ છીએ કે ભાઈ આ અસમ કાર્બનની જમણી બાજુ ડી વિન્યાસ, અસમ કાર્બનની ડાબી બાજુ તો એલ વિન્યાસ. ગ્લુકોઝનું જે સાચું બંધારણ છે, એટલે સાચી રીત એ કોની સાપેક્ષમાં નક્કી કરેલી છે? તો કે ગ્લિસરાલ્ડિહાઇડની. આ પણ ગ્લિસરાલ્ડિહાઇડનો નમૂનો પણ સ્ટાન્ડર્ડ એટલે માનાંક વૈજ્ઞાનિકે વિચારેલો કે ભાઈ આ એનું બંધારણ છે, અને જતે દિવસે પ્રાયોગિક રીતે પણ આ જ સ્ટ્રક્ચર એનું પુરવાર થયેલું છે. એટલે આ જે મૂકેલું છે ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ છે, અને આ ડી પ્લસ ગ્લુકોઝ તમે મૂકેલું છે, ડી પ્લસ ગ્લુકોઝ છે. પણ ફરી પાછું અહીંયા તમારી પાસે ચોખવટ છે કે કેપિટલ ડી અને કેપિટલ એલ એ શેનો નિર્દેશ કરે છે? તો કે વિન્યાસ દર્શાવે છે, અને સ્મોલ ડી અને સ્મોલ એલ એ તમને પ્રકાશ ક્રિયાશીલતા માટેનું છે. આ બંનેને એકબીજા સાથે કોઈ લેવા દેવા હોતી નથી. જે આપણે 10મા ચેપ્ટરમાં ભણી લીધું છે કે ભાઈ આ ડી અને એલ જે છે એ પ્રકાશ ક્રિયાશીલતા માટે છે, અને કેપિટલ ડી અને કેપિટલ એલ જે સૂચવે છે એ વિન્યાસ છે. વિન્યાસ એટલે આપણી પાસે અવકાશમાં ગોઠવણીની વિગત આવી. અને આ જે છે પ્રકાશ, તલ ધ્રુવીભૂત પ્રકાશ, જ્યારે તમે આના જલીય દ્રાવણમાંથી પસાર કરો તો સંયોજન પ્રકાશના તળનું કાં તો ડાબી બાજુ પરિભ્રમણ કરે, ડાબી બાજુ કરે તો લીવો સમઘટક આપણે કહીએ છીએ સ્મોલ એલ, બરાબર, અને એલ માઇનસ લખીએ છીએ.
અને જો એ જમણી બાજુ પરિભ્રમણ કરતું હોય તો ડેક્સ્ટ્રો રોટેટરી શબ્દ વપરાયેલો સ્મોલ ડી, પણ એના માટે પ્લસ તમે સિમ્બોલ વાપરી શકો છો. એટલે આ જે તમે લખાણ આપેલું છે એમાં જો એક શબ્દ આપણે મૂકી દઈએ કે ભાઈ ડી જો હોય ડી, તો આ ડી પ્લસ જ લખાય, ડી પ્લસ, અને એલ હંમેશા માઇનસ મુકાય. અને પાછું બંનેનું જો સમાન પ્રમાણ હોય, સમાન પ્રમાણ જો તમારી પાસે આવતું હોય તો એને રેસમિક મિશ્રણ પણ કહીએ છીએ. એટલે અત્યારે આપણી પાસે ગ્લુકોઝના સ્ટ્રક્ચર માટે આધારભૂત કોણ છે તો કે ગ્લિસરલ્ડિહાઇડ. ફાઇનલ થયું કે ભાઈ ગ્લિસરલ્ડિહાઇડમાં જે છેડેથી પહેલો અસમ કાર્બન જે છે એમાં OH ની જે ગોઠવણી છે એવી જ ગોઠવણી તમે ગ્લુકોઝ માટે પણ છેડેથી પહેલા અસમ કાર્બનમાં સમાન વિચારેલી છે, તો એનો ડી સંઘટક બનેલો કહેવાય. આ ડી એના પ્રકારે નક્કી થયેલું છે આના પ્રમાણે, બરાબર. પણ જો આ OH આ બાજુ આવતો રહેશે, મીન્સ કે ડાબી બાજુ આવે, તો એ પાછો તમારી પાસે એલ સમઘટક બની ગયેલો કહેવાય આની અંદર. તો એ બંને સ્ટ્રક્ચર તમારી પાસે જુદા જુદા પ્રકારના બનવાના હોય. ઓકે, ચલો વધુ આગળ. આ આપણે એની માહિતી લઈ લીધી. ઘણું ડિટેલમાં 2 પેજ ભરીને લખાણ આપેલું છે પાઠ્યપુસ્તકમાં, પણ તમે સમજી લીધું છે કે ભાઈ વિન્યાસ એટલે અવકાશમાં ગોઠવણી છે, અને પ્રકાશના તલનું પરિભ્રમણ એમાં ડિટેલમાં ગયા નહીં, કારણ કે એનો તમે 10મા ચેપ્ટરમાં અને સંકીર્ણ સંયોજનો એમાં પણ ભણી લીધું છે, અને અત્યારે ફરી પાછો ઉપયોગ આવ્યો. એટલે પ્રકાશના તળનું ડાબી બાજુ પરિભ્રમણ કરે તો આપણે લીવો સમઘટક બોલીએ છીએ, બરાબર. લીવો રોટેટરી સ્મોલ એલ માઇનસ. પણ જો જમણી બાજુ પરિભ્રમણ કરે તો એને દક્ષિણ ભ્રમણીય, પેલું વામ ભ્રમણીય હતું સ્મોલ ડી પ્લસ લખીએ છીએ. બંનેનું સમાન સાંદ્રતાવાળું મિશ્રણ હોય, 1:1 પ્રમાણ 50-50, તો એ રેસમિક મિશ્રણ કહી શકાય. એટલે પ્રકાશીય સમઘટકતા ઉત્પન્ન થવા માટે કિરાલ કાર્બન જવાબદાર છે. જો તમે જોઈ લીધું ભાઈ કિરાલ કાર્બન છે તો આ અવકાશીય ગોઠવણી બદલાઈ ગઈ અને એના કારણે સમઘટકો ઉદ્ભવે, અને સંખ્યા 2:n આપણું સૂત્ર છે. વધુ આગળ ચાલો. હવે ફરી પાછો આપણે પ્રશ્ન એક નવો મૂક્યો છે ગ્લુકોઝમાં, કે ભાઈ ગ્લુકોઝનું સરળ શૃંખલા બંધારણ કયા ગુણધર્મો સમજાવી શકતું નથી. ગ્લુકોઝનું જે સરળ શૃંખલા બંધારણ આપણી પાસે જે મૂકેલું છે એ કયા ગુણધર્મ ન સમજાવી શકે, અને નથી સમજાવી શકતું માટે તો તમારે ગ્લુકોઝના ચક્રીય બંધારણ, જો અહીંયા આવી ગયું ચક્રીય બંધારણની વિચારણા કરવી પડી અને એની સાબિતી આપવી પડે છે. તો આપણી પાસે આપણું જે ઓરિજિનલ જે સૂત્ર છે આપણે મૂકી દઈએ ગ્લુકોઝ માટે, તો ગ્લુકોઝમાં CHOH4 છે અને નીચે CH2OH. આ તમારી પાસે ઓરિજિનલ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે. તો એના કયા ગુણધર્મ સમજાવી નથી શકતું એની ચર્ચા કરવી છે, બરાબર. અને સામા પક્ષે તમે એનું સ્ટ્રક્ચર પણ જોઈ લીધું છે. ડી અને એલ બંને સ્વરૂપ તમે આપી શકો એની અંદર. તો પહેલું કે ભાઈ આપણે લખાણ આપતા જઈએ કે પહેલો મુદ્દો કે ભાઈ ગ્લુકોઝની અંદર CHO સમૂહની હાજરી છે, બરાબર. તો એ હાજરી પુરવાર કરવા માટે રાસાયણિક ટેસ્ટ કરવી હોય તો સ્કીપ કસોટી છે, બરાબર. સ્કીફ કસોટી કે જેની મદદથી તમે આલ્ડીહાઇડ સમૂહ છે એ પુરવાર કરી શકો છો. મુક્ત આલ્ડીહાઇડ શબ્દ પાછો આપણે કેવા મૂકીએ છીએ કે ભાઈ એની અંદર મુક્ત આલ્ડીહાઇડ સમૂહ હાજર છે, એના માટેની સ્કીફ કસોટી એને આપવી પડે, પણ એ સ્કીફ કસોટી તમને આપતું નથી. એટલે તમે એમ કહી શકો કે ભાઈ એમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્થિતિમાં નથી જ, આલ્ડીહાઇડ સમૂહ હાજર જ નથી. મુક્ત તો પછીની વાત આવે, પણ ટેસ્ટ જ ન આપે તો તમે કહી શકો આલ્ડીહાઇડ સમૂહ હાજર નથી. હવે વાસ્તવમાં તો ઓલરેડી છે જ, તો ક્યાં ગયો એ વિચારવાની વાત છે. બીજી તમારી પાસે કસોટી એવી થઈ, બીજી કસોટી કે ભાઈ ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ એ જ્યારે તમે NaHSO3
તો આ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે એણે જે યોગશીલ પ્રક્રિયા આપવી પડે એ યોગશીલ પ્રક્રિયા પણ આપતું નથી. ગ્લુકોઝ જે છે એ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા પણ તમને આપતું હોતું નથી. તો આ કોઈ પણ એલ્ડિહાઇડ સમૂહ હાજર હોય તો આલ્ડિહાઇડ મીન્સ કે કાર્બોનિલ સમૂહ, કાર્બોનિલ સમૂહ ધરાવતું આલ્ડિહાઇડ કે કીટોન એ બંને યોગશીલ પ્રક્રિયા તમને આપે જ છે, પણ આ તમને પ્રક્રિયા નથી આપી શકતું. તો એનો અર્થ એમ કે મુક્ત સ્થિતિમાં નથી એવું તમે કહી શકો. ત્રીજી વસ્તુ તમારી પાસે આવી કે ભાઈ આપણે છેલ્લે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ જે સંયોજન બનાવેલું હતું, ગ્લુકોઝ પેન્ટા એસિટેટ, અને એની તમે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે NH2OH સાથે જે પ્રક્રિયા કરવાની છે તો એ તમને રાસાયણિક પ્રક્રિયા આપતું નથી. આ પણ તમને પ્રક્રિયાને ન આપી. પાછી મેં ચોકડી પાડી દીધી. એટલે મુખ્ય જે બાબત છે તમારી પાસે એમાં આવી ગઈ કે ભાઈ એમાં સ્કીપ કસોટી નથી આપતું. સાથે સાથે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ એ તમને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયાને આપવી જોઈએ એ પણ પ્રક્રિયા નથી આપતું. અને ત્રીજી વસ્તુ કે તમારી પાસે જે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ જે બનાવેલું હતું, ગ્લુકોઝ પેન્ટા એસિટેટ કે જેની અંદર 5 હાઇડ્રોક્સિલ સમૂહની સાબિતી હતી, એ નિપજ ફરી પાછું તમારી પાસે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પણ સંયોજાઈને રાસાયણિક પ્રક્રિયા આપતું નથી હોતું. આ ત્રીજી વસ્તુ તૈયાર થઈ, બરાબર. અને સાથે સાથે કે આ જો પ્રક્રિયા ન આપે તો એનું બંધારણ સરળ શૃંખલા વાળું નથી એવું તમે કહી જ શકો કે આલ્ડિહાઇડ સમૂહની ગેરહાજરી થઈ કહેવાય. આ ત્રણ પ્રક્રિયા જે છે તમને CHO સમૂહની ગેરહાજરી દર્શાવે છે. આ કન્ફર્મ ગેરહાજર છે એવું તમે કહી શકો. પછી ચોથો મુદ્દો છે, એ ચોથા મુદ્દામાં તમે એના સમઘટક આલ્ફા અને બીટા બે સ્વરૂપ તમે લેવાના છો. આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ છે, તો એ કઈ રીતે નક્કી કરી શકીએ? તો પહેલામાં પહેલું આલ્ફા સ્વરૂપ જે છે કઈ રીતે બને તો કે ગ્લુકોઝ જે છે, સમજી લો, ગ્લુકોઝ નું તમે દ્રાવણ બનાવવામાં આવે અને એનું 303 કેલ્વિન તાપમાને ગ્લુકોઝનું જે દ્રાવણ છે, આપણે દ્રાવણ શબ્દ મૂકી દઈએ, ગ્લુકોઝના દ્રાવણનું 303 કેલ્વિન તાપમાને એનું સ્ફટિકીકરણ કરવામાં આવે, બરાબર. તો તમારી પાસે જે બનશે એ આલ્ફા ગ્લુકોઝ બનવાનો છે અને એમાં સમઘટક તરીકે આલ્ફા ડી ગ્લુકોઝ આપણે મૂકી દઈએ, બરાબર. એટલે જો તમારે લખવું હોય તો આલ્ફા ડી ગ્લુકોઝ તૈયાર થવાનો છે. અને એના બદલે જો તમે પરંતુ આપણે શબ્દ મૂકી દઈએ કે ભાઈ ગ્લુકોઝનું અહીંયા ટેમ્પરેચર તમારી પાસે વધી જવું 371 કેલ્વિન છે, 371 કેલ્વિન, અને ગ્લુકોઝનું સાંદ્ર અને સંતૃપ્ત દ્રાવણ, ગ્લુકોઝનું સાંદ્ર અને સંતૃપ્ત દ્રાવણ તમે રાખેલું હોય અને એનું જો તમે સ્ફટિકીકરણ કરો તો તમારી પાસે બીટા ડી ગ્લુકોઝ તૈયાર થવાનો છે, બીટા ડી પ્લસ ગ્લુકોઝ બનવાનો છે. એટલે પહેલા તો તમે નક્કી કરી દો કે એમાં ફેરબદલી શું થઈ. તો ગ્લુકોઝનું જે દ્રાવણ છે એ ગ્લુકોઝના દ્રાવણને તમે 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરો તો તમારી પાસે જે સમઘટક બનવાનો છે એ આલ્ફા ગ્લુકોઝ બનવાનો છે, રાઈટ. અને જો તમે ગ્લુકોઝનું જ સાંદ્ર અને સંતૃપ્ત દ્રાવણ રાખેલું હોય અને તમે એનું 371 કેલ્વિન ટેમ્પરેચર તમારી પાસે વધી ગયું, જુઓ પહેલું જે 303 કેલ્વિન છે તો આપણી પાસે આલ્ફા ડી ગ્લુકોઝ બનવાનો છે, ડી વિન્યાસ વાળું. અને જો તમે સાંદ્ર અને સંતૃપ્તનું જો તમે સ્ફટિકીકરણ કરશો તો તમારી પાસે બીટા ડી ગ્લુકોઝ તૈયાર થવાનો છે. એમાં પણ સ્ફટિકીકરણની ઘટના છે, એટલે હું ખાલી વચ્ચે
લાઇનિંગ મૂકી દઉં આ બંને માટે. એમાં પણ સ્ફટિકીકરણ શબ્દને ટીક માર્ક કરું, આના પણ સ્ફટિકીકરણ શબ્દને આપણે ટીક માર્ક કરી દઈએ. તો આ ચારે ચાર પ્રક્રિયા પરથી તમે એવું કહી શકો છો કે ભાઈ એમાં આલ્ડીહાઇડ સમૂહ જે છે મુક્ત સ્થિતિમાં નથી. મુક્ત સ્થિતિમાં જો ન રહેતો હોય તો એના માટે તમારે ચક્રીય બંધારણ વિચારવું પડે. હવે ચક્રીય બંધારણ વિચારણામાં લેવા માટે આપણે એનું જે સરળ શૃંખલાવાળું જે બંધારણ છે એની અંદર, એટલે સામે જે આપણે ભલે હેડિંગ મૂકેલું છે એ તો જો બાકી રહેશે, ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો, એ ડિટેલ વિગત આવવાની છે. પણ એના પહેલા આપણે જે બે સ્ટ્રક્ચર ગ્લુકોઝના મૂકેલા છે એની માહિતી લઈ લો. બરાબર, આને આપણે બ્લોક કરી નાખીએ. આ પુરવાર થયું ત્યાં આગળ. પણ જે શબ્દ છે કે ભાઈ CHO 1 2 3 4 5 અને 6, બરાબર, અહીંયા પણ આપણે પહેલા આપી જ દઈએ 1 2 3 4 5 અને 6. આ 6 કાર્બન બતાવેલા છે. હું નંબરિંગ રેડ પેન દે આપું છું. 1 2 3 4 5 અને 6 છે. અહીંયા પણ એ જ નંબર 1 2 3 4 5 અને 6 છે. આપણે ત્રીજા નંબરના કાર્બન સાથે આ H મૂકેલો છે, બરાબર. અને પુરવાર જે કરેલું છે તો આ બાજુની આકૃતિ પ્રમાણે જવાના. બાકી જો તમે OH આપી દો તો અહીંયા OH બાકીના છે. OH ની સામે તમે દરેક જગ્યાએ H મૂકવાના છો. અહીંયા આગળ OH આગળ. પણ ચર્ચા વિચારણા પ્રમાણે તમારી પાસે આ જે અસમ કાર્બન છે એ અસમ કાર્બનની જમણી બાજુએ OH ની ગોઠવણી આ પ્રકારની થયેલી છે. એમ તો બીજા અસમ કાર્બન છે જ ને, પણ બધાને ધ્યાનમાં રાખેલા નથી. માત્ર શૃંખલામાં છેલ્લા કાર્બનને ધ્યાનમાં રાખેલો છે. એટલે આ તમારો જે સમઘટક છે એ D પ્લસ ગ્લુકોઝ તૈયાર કરેલો છે. હવે બે વસ્તુ વિચારવાની. એક તો આ OH આ બાજુ છે એટલે વિન્યાસ એનો કેપિટલ D, સાથે સાથે અહીંયા પ્લસ મૂકેલું છે એટલે ડેક્સ્ટ્રો થયું. પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરે ડેક્સ્ટ્રો રોટેટરી દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ બનેલો છે. તો જ્યારે તમે સામે આ મિરર મૂકશો તો એના જે સમઘટક તમે તૈયાર કરો, સમઘટકો, તો પ્રકાશીય સમઘટક જ્યારે તમે બનાવો તો માત્ર ને માત્ર અમારે ત્રીજા કાર્બન ઉપરનો H છે આ બાજુ મૂકી દો. એકચ્યુઅલી તો એ પ્રતિબિંબ જ છે ને. જો તમે પ્રતિબિંબ મૂકો એટલે ઉલટું થઈ જવાનું છે ને. જો આ H તમને અહીંયા દેખાય તો OH તમારો આ સાઈડ આવે, આનો OH તમને પ્રતિબિંબમાં દેખાશે, આનો OH તમને પ્રતિબિંબમાં દેખાય, અને પેલા આ બાજુ જતા રહેલા છે OH. જોઈ લો, આ જે છે એ પ્રતિબિંબ પેલું H છે, OH છે, H છે અને H છે. ફરી પાછું મારે અહીંયા આગળ જો આ છેલ્લા કાર્બન માટે હું બ્લોક કરી દઉં આ, તો જોવાની વસ્તુ શું થાય તમારી પાસે કે ભાઈ પાંચમા નંબરનો જે કાર્બન છે એ કિરાલ કાર્બન છેડો લીધો છે, અને એની અંદર એમાં જે તમે જે છે OH તમે જમણી બાજુ હતો કેપિટલ D વિન્યાસ હતો, અને અહીંયા OH છે ડાબી બાજુ છે એટલે એ L વિન્યાસ થયો કહેવાય. તો એનું જ્યારે લખાણ આપો ત્યારે આ વિન્યાસ તમારી પાસે L છે, બરાબર. હવે પ્લસ છે કે માઇનસ એ તો પ્રાયોગિક રીતે તમારે માપવાનું છે ને. આ D પ્લસ ગ્લુકોઝ હતો તો અત્યારે હું એની જ કોપી મૂકું છું કે L પ્લસ ગ્લુકોઝ જ મૂકવો છે મારે. પણ એ પ્લસ છે કે માઇનસ છે એ તમે પોલેરીમીટરની મદદથી માપી શકો છો. પ્રકાશનું જે પરિભ્રમણ જે કરે પોલેરીમીટરથી કરી શકાય આની અંદર. એટલે આ જે આલ્ડીહાઇડ સમૂહ તમારી પાસે તૈયાર થયેલો છે, આલ્ડીહાઇડ સમૂહ, એ આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્થિતિમાં નથી એવું જ્યારે તમે પુરવાર કરો છો કે આ પ્રક્રિયા એને આપી નથી, તો એ સ્વરૂપ ક્યાં ગયું? એના માટે તમારી પાસે ચક્રીય બંધારણ વિચારવું પડે છે. હવે એ જે ચક્રીય બંધારણ તમે મૂકવાના છો એ સ્ટ્રક્ચરમાં ફરક શું છે
એની અંદર આપણે બંને રીતે હતું એમને જ આકૃતિ પાછી મૂકવી છે, તો થોડીક આપણે સાઈઝ નાની મૂકીએ છીએ કે ભાઈ આ તમારી પાસે ઓરિજિનલ CHO 2 3 4 5 અને 6 CH2 હોય છે. અત્યારે આપણે આ રીતે મૂકેલું છે અને પછી તમને ખબર છે કે વચલો કાર્બન દર્શાવતા નથી હોતા, વચલો કાર્બન તમને ન મૂકી આપે. એટલે જો દ્વિવિન્યાસ તરીકે આપણે મૂકી દઈએ તો ખાસ ધ્યાન રાખજો આકૃતિ દોરતી વખતે 1 2 3 4 5 અને 6 છે. આ પેનથી તમે દોરી રહ્યા છો એટલા માટે. હવે શું થયું કે 3 નંબરના કાર્બન સાથે હું અહીંયા H આપી દઉં છું, બરાબર, અને બાકીનું જે મૂકવાનું છે એ હું બ્લેક પેનનો જ યુઝ કરું છું. તો આપણી પાસે આ એક OH, બીજો, ત્રીજો મૂક્યો, તો સામેની બાજુ જ્યાં OH છે ત્યાં બધી જગ્યાએ તમારે H મૂકવાનો છે અને જ્યાં H છે ત્યાં હું OH મૂકી દઉં. તો આ તમારું ઓરિજિનલ D+ ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે. ત્રીજી વખત મેં બોર્ડ પર મૂકેલું છે ભાઈ. આ મેં અત્યારે જે દોરીને મૂક્યું એ 3 વખત એકને એક આકૃતિ મૂકી છે, D+ ગ્લુકોઝ છે. પણ હવે ચક્રીય બંધારણ સંતુલન સ્થિતિમાં રહેશે, એટલે બંને રીતે આને આ રીતે મૂકો અને આ રીતે મૂકો. અહીંયા પણ સંતુલન સ્થિતિમાં જે તમે મૂકવાના છો એમાં શું થશે તો કે પહેલા નંબરનો જે કાર્બન છે, પહેલા નંબરનો કાર્બન અહીંયા આગળ અને 5 નંબરનો જે કાર્બન છે એની વચ્ચેનું જોડાણ થશે. એટલે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજનને હું ગ્રીન પેનથી મૂકી દઉં છું. પહેલા નંબરના કાર્બન સાથેના કનેક્શનમાં તમે ગોઠવો છો તો એનું એ ચક્રીય બંધારણ બનાવવાનું છે. હવે જ્યારે તમે ચક્રીય બંધારણ બનાવો તો ફેરબદલી કેવી રીતની બની, એને હેમી એસિટલ કહેવાય. એટલે હેમી એસિટલ ચક્રીય સ્વરૂપ બન્યું છે ગ્લુકોઝનું. તો ફરી પાછું આપણે સ્ટ્રક્ચર મૂકીએ તો આ ફેરબદલીમાં હું આ જે છે 2 3 4 5 અને 6 આ આપણું એમને જ મૂકેલું છે CH2H વાળું OH H 5 નંબરમાં મારે કાઢી નાખવાનું છે, રાઈટ. અને બાકીનું જે સ્ટ્રક્ચર છે એમાં આ HO આ H છે. તો નંબરિંગ પ્રમાણે જે પહેલો કાર્બન છે, પહેલો કાર્બન, હવે એમાં જે તમે ગોઠવણી કરશો એ ગોઠવણીમાં ટોટલ કાર્બનની સંખ્યા તમારી પાસે 6 ઓલરેડી છે. એટલે ત્રીજો જે કાર્બન છે, ત્રીજો કાર્બન એમાં હું બ્લુ પેનનું આ બાજુ મૂકી જ દઉં છું, આ H રેડી, ત્રીજા કાર્બન ઉપર. અને આ આપણી પાસે ચોથો કાર્બન છે એનો OH આપણે આપી દીધો છે. એટલે આ 3 નંબર, 4 નંબર અને 5 નંબર અને આ તમારો 6 નંબર. અહીં સુધી સ્ટ્રક્ચર તમારું સરખું છે. ફેરબદલીમાં શું થવાનું છે તો કે પહેલો કાર્બન છે ત્યાં તમારી પાસે ચેન્જ આવે. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે આ મારે OH અને H ને એમને જ મૂકવાનું છે, બરાબર. પણ ત્યાં આગળ ગ્રીન પેનથી હવે આપણે મૂકીએ છીએ તો જે પાંચમા કાર્બન ઉપર જે OH છે એમાંથી એક ઓક્સિજન છે એ અહીંયા આગળ કોમનમાં તમારી પાસે જોડાઈ જશે આ રીતે. તો પરિસ્થિતિ એવી છે કે ભાઈ ઓક્સિજન તો પહેલા કાર્બન સાથે રહેવાનો છે, પહેલા કાર્બન સાથે. એટલે અહીંયા હું 1 નંબરનો કાર્બન પહેલા મૂકી દઉં. જો આપણે 1 નંબરનો કાર્બન મૂકી દઈએ ત્યાં આગળ તો પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ કાર્બનની તો 4 સંયોજકતા થઈ ગયેલી છે. એટલે અહીંયા આગળ ડબલ બોન્ડમાં તમારે ઓક્સિજન મૂકવાનો થાય. આ તમારો H પણ છે, તો 4 સંયોજકતા તૈયાર થઈ ગઈ છે. અને આ H છે કોને તમારે રાખવો પડે, આ જે H છે ફરી ચેક કરો, આ એનો H ઓરિજિનલ છે. અહીંયા આગળ જો હું કલર બદલી નાખું, એ કલર બદલવા માટે માત્ર અહીંયા O
વાદળી પેનથી આપણે આપીએ બ્લુ પેનથી મેં ઓ મૂકેલું છે, રાઈટ? ફરી ચેક કરજો કે આ બધા સ્ટ્રક્ચરમાં આપણે કોઈ જ ફેરબદલી કરી નથી 6 નંબર સુધી. માત્ર 5 નંબરનો કાર્બન અને 1 નંબરના કાર્બન વચ્ચે તમે આ ઓક્સિજનનો પરમાણુ ગોઠવો. એટલે કાર્બનની 4 ઓક્સિજનની 2 સંયોજકતા પૂર્ણ છે. પણ અહીંયા આગળ આ જે તમે મૂકવાના છો H ત્યાં જ છે અને આ OH બનવાનો છે, એટલે HO મૂકવો છે, એટલે H ને થોડું દૂર જ મૂકવું તો તમને અંદાજ આવી જાય. ફાઇનલ થઈ ગયું. એટલે આ સ્ટ્રક્ચર આ રીતનું થયું. H નું શિફ્ટિંગ કરેલું કહેવાય. ઓક્સિજન તમારી પાસે કોમન છે, પેલો ઓક્સિજન અહીંયા હતો પણ આનો H તમે બદલી નાખો છો. એટલે હજુ નથી સમજણ પડતી, એટલે આપણે શું કરીએ છીએ, બ્લેક પેન O રાખું છું અને એનો જે H હતો એ હું ગ્રીન પેનથી અહીંયા આપી દઉં. થયું ફાઇનલ? એટલે આ જે સ્ટ્રક્ચર તમારી પાસે બનેલું છે, આ જે સ્ટ્રક્ચર એમાં H તમારી પાસે અહીંયા છે, H એ 3 નંબરમાં છે, પણ આપણી પાસે જે આ OH ની કિંમત છે, OH ની એ જો શિફ્ટિંગ થઈ જાય 5મા નંબરના કાર્બન ઉપર તો એ બીટા સ્વરૂપ તૈયાર થયું કહેવાય. આને મારે લખવું હોય તો આપણે જે લખાણ આપેલું છે અહીંયા આગળ જો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બન્યું. આ જે છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ નું બંધારણ તૈયાર થયું, ચક્રીય બંધારણ છે, બરાબર? એટલે 3 નંબરના કાર્બન વાળું તો આપણું બ્લુ કલરનું મૂકેલું જ છે, 3 નંબરના કાર્બનનું. તો આ આલ્ફા ડી પ્લસ બનેલું છે અને એમાંથી જો મારે બીટા ડી લેવું હોય, ફરી પાછું જોઈ લો, બીટા ડી પ્લસ ગ્લુકોઝ મૂકવો છે, બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો એના સ્ટ્રક્ચરમાં હવે તમારી પાસે ઘણી માસ્ટરી આવી ગઈ લખવા માટેની. તો ફેરબદલીમાં શું કરશો? ફેરબદલીની અંદર આ જે ઓક્સિજન તમે આ બાજુ જોડાણ કરેલું છે એની બદલે ઓક્સિજનનું જોડાણ પેલી બાજુ કરવાના છો. આ સાઈડે તમે ઓક્સિજન મૂકવાનું, એટલે બધું જ શિફ્ટિંગ કરવું છે. શિફ્ટિંગ માટે માત્ર ને માત્ર અહીંથી ચેક કરો કે બે એક પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6થો કાર્બન. આ CH2OH મેં મૂકી દીધું છે, બરાબર? હવે પેલામાં નંબરમાં જતા રહો તો પહેલો કાર્બન અને બીજો કાર્બન છે. એકચ્યુઅલી તમારી પાસે જે જોડાણ થયું છે એ પહેલા C1 અને C5 અને C1 કાર્બન વચ્ચેનું જોડાણ થયું છે ઓક્સિજનનું. તો અહીંયા તમારી પાસે CHO સમૂહ મુક્ત સ્થિતિમાં રહેતો નથી અને એના કારણે એ પેલી રાસાયણિક પ્રક્રિયા આપતું નથી હોતું. અમારે આનું બીટા સ્વરૂપ જો કરવું હોય તો બીટા સ્વરૂપ માટે છે એમને પહેલા નંબરિંગ 1 2 3 4 1 2 3 4 5 અને 6 અત્યારે 6 નંબર આપણે આપી દીધા. ત્રીજા નંબરના કાર્બન ઉપર જે છે H ને મારે અહીંયા મૂકવાનો છે, આ H પણ એ આવશે ખરો ત્યાં આગળ? H ને મારે કઈ બાજુ લેવાનો છે? જો અહીંયા પ્રતિબિંબની અસર મેં મૂકી છે તો L વિન્યાસ થયો છે, એટલે જો હું અહીંયા આગળ H મૂકી દઉં હવે આ H ને, તો આ આપણી પાસે નીકળી જશે અહીંયા આગળ અને એના પ્રમાણે જે પ્રતિબિંબ તમે કરવાના છો પરિસ્થિતિ એવી રીતે. તો શિફ્ટ તમે કરેલું જ છે, માત્ર આપણે દિશા બદલતા નથી. આને આ બાજુ કરેલું છે એટલે H છે એટલે અહીંયા OH છે, બરાબર? અને બાકી બધી જગ્યાએ તમારી પાસે H આવવાનો છે. ઓરિજિનલ પહેલા મૂકી દઈએ છીએ. અહીંયા આગળ તમારી પાસે H છે, આ OH છે, આ OH છે અને OH છે અને પેલું કોણ હતું? CHO હતું. એમને મત સ્ટ્રક્ચર છે ને. પણ બીજા કાર્બન C1 અને C5 વચ્ચેનું તમે જોડાણ જે કરશો તો એમાં ફેરબદલીમાં 5મો જે કાર્બન છે, 5મો કાર્બન એનું ઓક્સિજન તમે કઈ બાજુ રાખવાના છો? હવે
આ સાઈડે. જો ઓક્સિજનનો પરમાણુ તમે આ બાજુ મૂકી દો ઓક્સિજનનો, તો પહેલા કાર્બનનું સ્ટ્રક્ચર એટલે જો પ્રતિબિંબ તરીકે મૂકેલું છે તો આ બધું જ જે મૂકેલું છે એ ઊભો સમતલ વિચારે તો જમણીની બદલે ડાબી બાજુ લખાણ આવી ગયેલું છે, પેલું આ બાજુ તૈયાર થયેલું કહેવાય. એટલે બોન્ડ તરીકે જ્યારે તમે મૂકો તો ઓફિશિયલી 5 નંબરનો જે કાર્બન છે, 5 નંબરનો કાર્બન, એ 5 નંબરના કાર્બનમાં જે OH તમે અહીંયા ગોઠવણી કરેલી છે એની બદલે OH ને તમારે ક્યાં લેવું પડે? આ સ્થાને. એટલે અહીંથી આ ઓક્સિજનને હું લઈ લઉં, વચ્ચે ઓક્સિજન મૂકી દઉં છું આ રીતે, અને અહીંયા 1 નંબરના કાર્બન સુધી મારે જવાનું છે. એટલે એ તો મારી પાસે HO હતું એમને જ તૈયાર થયેલું છે, પણ ત્યાં જે ચેન્જ આવ્યો એ ચેન્જની અંદર જે OH આ સાઈડ છે એની બદલે OH આ બાજુ બની ગયેલો કહેવાય. એટલે H તમારી પાસે આ H છે, ડબલ બોન્ડ OH આ સ્ટ્રક્ચર છે એની બદલે અહીંયા આગળ આ H છે. જો આ કોપી તો તમારી પાસે હતી એમ તેમ જ છે ને ચિત્ર પ્રમાણે. આ ઇન્ટરચેન્જ થયેલું માત્ર પહેલા અને 5મા કાર્બનની ગોઠવણીમાં તમે જતા રહો. એટલે H ઉપર છે, H રાઈટ. પછી ઓક્સિજન તમે વચ્ચે કોમન આપી દીધેલો છે અહીંયા આગળ, એટલે આથી O અને H આ બાજુ જતો રહેશે. ગ્રીન પેનનો આપણે ઉપયોગ કરવાનો છે. પહેલા તો આ ઓક્સિજન આવી ગયો અને અહીંયા H આપણે મૂકી દઈએ તો એની સંયોજકતા પાછી કાર્બનની 4, ઓક્સિજનની 2, ઓક્સિજનની 2 પૂર્ણ થઈ ગઈ. પણ એ પ્રતિબિંબ તમારી પાસે બની ગયેલું છે. તો બીટા બનેલો કે બીટા D પ્લસ ગ્લુકોઝ છે. આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ બે તમારી પાસે સમઘટક તૈયાર થયેલા છે. હવે ફાઇનલ થયું કે જ્યારે તમે એ સંતુલન સ્થાપી રાખે તો આ જે છે આ એનું ચક્રીય બંધારણ થયું અને આનું સરળ શૃંખલા. તો સરળ શૃંખલાનું જે બંધારણ છે એના ચક્રીય બંધારણ સાથે સંતુલન જાળવી રાખે છે અને એના ચક્રીય બંધારણ સાથે પણ એ સંતુલન જાળવી રાખે છે. પણ જ્યારે તમે આ આલ્ફા સ્વરૂપ કહેવાના છો, આલ્ફા સ્વરૂપ બરાબર, અને આને જ્યારે તમે બીટા સ્વરૂપ કહેવાના છો ત્યારે D પ્લસ હોય, D પ્લસ ગ્લુકોઝ આલ્ફા છે તો પેલું બીટા D પ્લસ ગ્લુકોઝ તૈયાર થયેલું કહેવાય. ઓકે, હજુ તમારે આને ચક્રીય બંધારણ તરીકે વિચારવાનું છે, એ રીતે ફ્રુક્ટોઝમાં પણ વિચારવાનું છે. પણ મેં વાત કરી એ પ્રમાણે આ વચલા કાર્બનને હવે તમારે ગણતરીમાં નથી મૂકવાના. તો દાખલા તરીકે મેં પહેલું સ્ટ્રક્ચર ગ્લિસરોલડિહાઇડ આપેલું છે, તો એની લખવા માટે શું સ્ટાઇલ છે આપણી પાસે? આ તમે ચોકડી મૂકી દો CH2OH અને આ ચોકડી મૂકી દો OH અને H. આ જે ચોકડી પડે છે તમારો અસમ કાર્બન થયો કહેવાય. તો ગ્લિસરોલડિહાઇડનું સ્ટ્રક્ચર આવી ગયું કહેવાય. એ રીતે માની લો કે મારે ગ્લુકોઝ માટે લખવું હોય તો તમારી પાસે CHO બરાબર, આ સળંગ લીટી છે 1 2 3 4 5, 1 2 3 4 5 અને 6 માટે મારે CH2OH મૂકી દેવાનો થાય. ઉડી જ સ્ટ્રક્ચર મૂકો છો તો D નંબરમાં આપણી પાસે H ને આ બાજુ મૂકો છો, OH OH OH, આ H છે, H છે, આ OH છે અને H છે અને આને OH મૂકો. તો જોઈ લીધું છે કે ભાઈ ગ્લિસરોલડિહાઇડનો આ D સમઘટક છે ને, D ગ્લિસરોલડિહાઇડ D સમઘટક મેં શબ્દ મૂક્યો. તો અહીંયા આગળ પણ તમારી પાસે આપણે તો છેલ્લાને ધ્યાનમાં રાખવાનું છે ને, H તો ખાલી 3 નંબરના કાર્બન ઉપર લીધું, પણ છેલ્લા કિરાલ કાર્બનનો OH ત્યાં છે તો આ પણ તમારી પાસે ગ્લુકોઝનો D સમઘટક બને છે. બીજા અસમ કાર્બનને ગણતરીમાં લેતા નથી હોતા, પણ જેટલી તમારી પાસે ચોકડી પડેલી છે એ બધા જ અસમ કાર્બન તૈયાર થયેલા કહેવાય. એટલે બધી જગ્યાએ હવે કાર્બન લખવામાં નહીં આવે. એટલે તમે ચોખવટ કરી લીધી કે ભાઈ આ જે છે એનોમર્સ કહેવાય, આ જે મૂકેલા છે
સરળ શૃંખલામાં જે આલ્ડીહાઇડનો જે કાર્બન છે એટલે એપીમર્સ કહેવાય એકચ્યુઅલી, એનો પાસે એપીમર્સ એવો શબ્દ તમારી પાસે આવવાનો છે, પણ મેં તમને બધાનું સ્ટ્રક્ચર કેવી રીતે લખી શકાય એની જાણકારી આપેલી છે. એટલે ટૂંકમાં તમે ગ્લુકોઝનું ગ્લિસરલ્ડીહાઇડની સાપેક્ષમાં બંધારણ, મોનોસેકેરાઇડને દર્શાવવા માટેની પદ્ધતિ છે, વિન્યાસ અને પ્રકાશ ક્રિયાશીલતાની સિસ્ટમ જુદી, એ આ જે ગુણધર્મો હોવા જોઈએ મુક્ત આલ્ડીહાઇડના એ સમજાવી શકતું નથી. એટલા માટે એનું ચક્રીય બંધારણ વિચારેલું કે ભાઈ એમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત નથી રહેતો, નીકળી ગયો, આ ટાઈપની ગોઠવણી થઈ જતી હોય, આલ્ફા અને બીટા બે સંઘટકો બનતા હોય છે. ઓકે, આટલું તૈયાર કરી રાખો. એનું ઓરિજિનલ ચક્રીય બંધારણ શીખવાના નેક્સ્ટ સ્ટેપ ફ્રુક્ટોઝ માટે પણ શીખશો. ફરી મળીએ. આવજો, બાય.